રાજ્યમાં શક્તિ વાવાઝોડાનો ખતરો ટળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે 48 કલાક ભારે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા રહેશે. બાદમાં આગામી 3 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય જિલ્લામાંથી વિદાય લઈ શકે તેવી શક્યતા છે. 8 अक्टूबर के लिए स्कैटर्ड दक्षिण गुजरात की जिला में का संभावना है और उत्तर गुजरात में आइसोलेटेड रेनफॉल होगी, इंटेंसिटी कम हो जाएगी. फिर बाकी दिनों में 9 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल संभावना रहेगा दक्षिण गुजरात की जो जिला है इसके लिए. और सौराष्ट्र कच्छ में आज का जो बारिश का स्थिति रहेगी, अब स्कैटर्ड रेनफॉल रहेगी और कल के लिए 8 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल होने का संभावना रहेगा, हल्का से मध्यम वरसाद. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.